ગુજરાત કમલમ ખાતે આજે ઉત્સાહ અને ઉજવણીનો દિવસ રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલને નવી જવાબદારી સોંપવામાં આવી છે। લવિંગજી આપણી સાથે છે, સીધી તેમની સાથે વાત કરીશું। લવિંગજી, શું કહેશો? એક સમયના તમારા સાથી મિત્ર ધારાસભ્ય હતા, એ જ સાથી મિત્ર રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા અને હવે તેમણે મોવડી મંડળે એક નવી વિશેષ જવાબદારી સોંપી છે અને આજે તમે ઉપસ્થિત પણ હતા। ખૂબ જ આજે આનંદની વાત છે કે આખા ગુજરાતમાં આજે એક માહોલ ઉત્સવનો છવાઈ ગયો છે। કારણ કે અને અમારે પાટણ જિલ્લાની વાત કરું તો એ ધારાસભ્ય તો અમારા સાથી મિત્ર હતા, મંત્રી હતા, પણ સાથે સાથે અમારા જિલ્લાના પ્રભારી હતા। અને હમણાં જ તાજેતરમાં અમારે અતિવૃષ્ટિથી તો ગામડે ગામડે આવીને એમણે જે લોકોની મદદ કરી છે, લોકોની સેવા કરી છે, એવા જગદીશભાઈ વિશ્વકર્માને જ્યારે પ્રદેશ સમિતિએ એમને આજે ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યું છે એ બદલ એમનો ખૂબ આભાર। અને એવો એ વિજય થવાના છે અને પ્રમુખ પદને શોભાવી જાણશે અને ખૂબ સારી રીતે એ કામ કરશે। કમલમ ખાતે ઉત્સાહ અને ઉજવણીની આવતીકાલે જ્યારે પદભાર સંભાળે અથવા જ્યારે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે નવા પ્રદેશ પ્રમુખનો પદભાર ક્યારે, ત્યારે લવિંગજીને કેટલો ઉત્સાહ જોવા મળશે? જે પ્રમાણે તેમના સાથી મિત્રો જ્યારે જીતતા આવતા હતા અને લવિંગજીનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહ લવિંગજીનો જોવા મળશે ખરા? કેમ કે તમારા જિલ્લાના પ્રભારી પણ છે, ઉત્તર ગુજરાતના મૂળ વતની પણ છે તેઓ। ખૂબ જ ઉત્સાહ આનંદની કે વાત જવા જો એટલો બધો ઉત્સાહ રહેવાનો મને નહીં, પણ અમારા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને અમાને તો ખાસ વિશેષ કે અમારા પાટણ જિલ્લાના પ્રભારી હતા અને અમે એમના સાથે ખૂબ દિલથી કામ કર્યું છે। તાજેતરમાં જ હમણાં આવીને અમારા આખા 16 વિધાનસભામાં એ લોકોના ઘરે ઘરે સુધી જઈને એ અતિવૃષ્ટિના લોકો સાથે જઈને કામ કર્યું છે અને ખૂબ જ સહાય કરી છે। એવા વિશ્વકર્માજીનો કાલે પદભાર સમારંભ છે અને કાલે ખૂબ ઢોલ નગારા શણાયો સાથે ખૂબ આનંદ આવશે। તો લવિંગજી કાલે નાચવાનું ખરા ને ઢોલ નગારા સાથે? બિલકુલ। તો આતા લવિંગજી ઠાકોર કે જેમણે કહ્યું કે કાલે પદભાર સંભાળશે અને ઉત્સાહ અને ઉજવણી સાથે ઢોલ નગારા વાગશે, નાચ ગાન પણ કાલે થવાનું છે અને કાલે લવિંગજીની એ એન્ટ્રી પણ જોવા મળશે। કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ।